બરોડા આણંદ અને વડોદરા જિલ્લાના લોકો માટે રાહતના સમાચાર છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ લોકોને રાહત મળશે। આણંદ વડોદરા વચ્ચે ટૂંક સમયમાં જ વૈકલ્પિક બ્રિજ શરૂ થશે। સ્ટીલ સ્ટ્રક્ચર ગોઠવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે। સ્ટ્રેન જેક અને બલૂન ટેકનોલોજીથી કામગીરી ચાલી રહી છે। લોકોને ટૂંક સમયમાં વાસદ ઉમેટા લાંબા ફેરાથી છુટકારો મળશે। વૈકલ્પિક બ્રિજ બનાવવા સરકારે 9.50 કરોડ ફાળવ્યા હતા। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જે ગંભીરા બ્રિજને વૈકલ્પિક રીતે શરૂ કરવાની પ્રબળ માંગ ઉઠી હતી અને ત્યારબાદ સરકાર દ્વારા 9.5 કરોડ રૂપિયા વૈકલ્પિક બ્રિજ માટે ફાળવ્યા હતા। મહત્વની વાત એ છે કે આ વૈકલ્પિક બ્રિજ નિર્માણનું કાર્ય મરીન્સ રિસ્પોન્સ ઇમરજન્સી સેન્ટર એટલે કે જે ટેન્કર જે કંપનીએ બહાર કાઢ્યું હતું તેને જ સોંપવામાં આવ્યું હતું। ત્યારબાદ જે કંપની છે કંપની દ્વારા સંપૂર્ણ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે અને જે રીતે ટેન્કરને બહાર કાઢવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સ્ટ્રેન જેક અને જે બલૂન છે તેના દ્વારા જે સ્ટ્રક્ચર છે તેને હવે બે બ્રિજના પોર્શન વચ્ચે ગોઠવવામાં આવી રહ્યો છે। કહી શકાય કે એક સપ્તાહની અંદર આ વૈકલ્પિક બ્રિજ શરૂ થશે અને નાના વાહનો મધ્યમ વાહનો ત્યાંથી પસાર થશે। એટલે કે બે જિલ્લાના જે નાગરિકો છે વાહન ચાલકો છે અને સાથે સાથે નોકરિયાતો છે તેમના માટે હવે રાહતનો દ્વાર ખુલવા જઈ રહ્યો છે। ટૂંક જ સમયમાં આ જે વૈકલ્પિક બ્રિજ છે તે શરૂ થશે। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ। તો આણંદ અને વડોદરા વચ્ચે ટૂંક સમયમાં વૈકલ્પિક બ્રિજ ફરી એકવાર શરૂ થશે। સ્ટીલ સ્ટ્રક્ચર ગોઠવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે। સ્ટ્રેન જેક અને બલૂન ટેકનોલોજીથી કામગીરી ચાલી રહી છે, જે માટે લોકો માટે આ રાહતના સમાચાર છે, કારણ કે લાંબા ફેરાથી લોકોને છુટકારો મળશે।